નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। સામાન્ય માણસ માટે ઘરનું ઘર સૌથી મોટો પડકાર છે। મોટા શહેરોમાં તો ઘર ખરીદવા લોકો રાત દિવસ એક કરી નાખે, છોકરાની ઈચ્છાઓને અધૂરી રાખીને પણ મકાન માટે રૂપિયા બચાવે એમ કહેવાય કે પાઈ પાઈ ભેગી કરીને સપનાનો મહેલ બનાવવા મથ્યા કરે છે। કાળી મજૂરી કરીને જ્યારે મકાનના રૂપિયા ભેગા થાય તો પણ ચિંતાઓ અનેક છે, છતાં રૂપિયે પણ ઘરનો સંઘર્ષ પૂરો થતો નથી। જ્યારે ક્યાંક મકાનનો મેળ પડે તો ચિંતા એ સતાવે કે બિલ્ડર તો વિશ્વાસપાત્ર હશે કે કેમ। કેટલાય બિલ્ડર લોકો સાથે એ સ્વાર્થના સોદા કરે છે। યેન કેન પ્રકારે લોકોને ભરમાવીને બિલ્ડરો મકાન પધરાવી દે છે, પણ મકાન ખરીદનાર માટે આ સુખનું સરનામું કાયમનું ટેન્શન બની જાય છે। આજે આ ચર્ચા આપણે એટલા માટે કરવી છે કારણ કે રાજ્યના 4 શહેરોમાં બિલ્ડરોની નીતિ અને નિયતનો શિકાર સામાન્ય પરિવારના કેટલાય લોકો બન્યા છે। અમદાવાદ, સુરત, મહેસાણામાં બિલ્ડરના લીધે લોકોને છતાં ઘર વિહોણા થવાનો વારો આવ્યો છે। અમદાવાદના નરોડામાં સ્વામિનારાયણ પાર્કમાં મકાનો બીયુ વગરના હોવાથી એએમસીએ નોટિસ ફટકારી। 10 વર્ષ સુધી બિલ્ડર અને અધિકારીઓની મિલીભગતથી ખેલ ચાલી ગયો, પણ હવે એ જ અધિકારીઓ ઘર અને દુકાનો ખાલી કરાવવા માટે સુરા બન્યા છે। તો સુરતના ભીમરાડ વિસ્તારમાં શિવ રેસિડેન્સીના રહીશો માટે સમય ત્યારે થંભી ગયો હોય એવી સ્થિતિ થઈ જ્યારે બિલ્ડિંગ બાજુમાં ખોદાણ કરાતા દિવાલ ધસી પડી, બ્લોક ઉખડી ગયા, જેથી સલામતીના ભાગરૂપે બિલ્ડિંગ સીલ કરવું પડ્યું અને 400થી વધુ લોકોને એની અસર થઈ। જ્યારે મહેસાણાના કડીમાં તો આખું ગામ જ બારોબાર બિલ્ડરે ખરીદી લીધું। જોકે માધ્યમોમાં સમાચાર પ્રસારિત થતા કલેક્ટરે દસ્તાવેજ રદ પણ કર્યો। ત્યારે અહીંયા સવાલ એ છે કે બિલ્ડરોના કારણે લોકો હેરાન કેમ થાય? મકાન ખરીદતા પહેલા કઈ વાતનું આપણે ધ્યાન રાખીએ અને અધિકારીઓ અને બિલ્ડરોની સાંઠગાંઠના લીધે લોકો કેમ બેઠે, આ વિષય પર આજનું મહામંથન કરીએ। તો નાના માણસનું હિત સચવાય એના માટે અત્યારે જેટલા પ્રયત્નો થઈ રહ્યા છે, એના માટે જેટલી ટેકનોલોજી વપરાઈ છે અને જેટલા પણ દાવાઓ આપણે કરી રહ્યા છીએ કે નાનો માણસ પરેશાન ના થાય એની માટે આ વ્યવસ્થાઓ છે, એ તમામ દાવાઓ છેલ્લા કેટલાક સમયમાં બનેલી 4 ઘટનાઓએ વાસ્તવમાં ખોટા સાબિત કરી દીધા છે। એ 4 ઘટનાઓની આજે આપણે વાત કરવાના છીએ, જેનાથી મધ્યમ વર્ગ અને નાનો પરિવાર એ કેવી રીતે પરેશાન થઈ રહ્યો છે। મહેસાણાના કડી તાલુકાનું તરસાનિયા ગામ છે। એ ગામમાં સરકારી પ્રાથમિક શાળા પણ છે, મંદિરો પણ છે અને 100 જેટલા પરિવારો આ ગામમાં પેઢીઓથી રહે છે। 1976માં આ ગામ જે જમીન પર વસ્યું એમાં શ્રી સરકાર દાખલ થઈ, એની નોંધ સરકારી અધિકારીઓએ એ વખતે પાડી નહીં। હવે સમાચાર એ આવે છે કે એ વખતે જમીનના જે માલિકી હક ભોગવતા હતા એમણે આજે એટલે કે 2025માં એ જમીન માત્ર 48 લાખ રૂપિયામાં અમદાવાદના એક બિલ્ડરને વેચી દીધી છે। શ્રી સરકાર દાખલ થયાની જાણ આ જમીનના કબજેદારોને હતી જ, તોય એ સોદો કરવા નીકળ્યા અને આખું ગામ જે જમીન પર વસ્યું એ 7 વીઘા જમીન માત્ર ને માત્ર 48 લાખમાં લેનારો પણ હોય, જ્યાં વીઘાના 3-3 કરોડ રૂપિયા હોય, તો આપણે વિચારવું કે નાના માણસનું હિત સચવાય એના માટે જે કંઈ થઈ રહ્યું છે એને ફરી વિચારવાની જરૂર છે। એ તરસાનિયા ગામના તો એ લોકો છે કે જેને એ પણ ખબર નથી કે શ્રી સરકાર આ જમીનમાં ક્યારે અને કેમ દાખલ થઈ। જ્યારે એ બિલ્ડર, એ અમદાવાદનો બિલ્ડર જ્યારે એ જમીનને ખરીદે છે અને કોઈ એને કહે છે ગામના માણસને, ત્યારે વિચારો કે એ નાનકડા એવા ગામના એ પરિવારો પર આખરે શું વીતી હશે। બીજો કિસ્સો, અમદાવાદના નરોડા વિસ્તારમાં એક સ્વામિનારાયણ પાર્ક નામે સ્કીમ બને, મધ્યમ વર્ગનો માણસ એમાં ઘર ખરીદે, દુકાન ખરીદે। જ્યારે 2015માં આ વિસ્તાર મહાનગરપાલિકામાં ભળે ત્યારે ખબર પડે કે રહેવા માટેના મકાનોની બિલ્ડિંગ જેના માટે પરમિશન લેવી પડે, જેને આપણે બીયુ પરમિશન કહીએ છીએ, એ લીધેલી નથી અને દુકાનો નકશામાં ક્યાંય હતી નહીં, પણ બિલ્ડરે એ બનાવી પણ દીધી અને વેચી પણ દીધી। તો સરકારી અધિકારીઓ નાના માણસોને ફાઇલ જોઈને એ દંડ કરવા તો અધીરા હોય જ। જેણે આખી જિંદગીની મૂડી એક નાનકડા મકાનમાં બનાવી નાખી, એ દંડ એને થાય, પણ એ બિલ્ડરને કોઈ પૂછનારું ન હોય કે ભાઈ તે આ જે કામ કર્યું
એના માટેની સજાની તને પોતાને ખબર છે કે કેમ? એટલે હું કહું છું કે નાના અને મધ્યમ વર્ગના માણસની જિંદગી ટકી રહે એના માટે કંઈક કરવાની જરૂર છે અને પગલાઓ એ આકરા લેવાની જરૂર છે. રેરા જેવા કાયદાઓ બન્યા છતાં પણ આ જબરજસ્ત નઠોર જાતિને જો એ નાના માણસનું હિત સાચવવાની ખબર ન પડતી હોય તો હું એવું માનું છું કે જે કંઈ કાયદાઓ પણ બન્યા એમાં પણ એ આકરી જોગવાઈઓની હજુ પણ જરૂર છે અને એ નેતાઓએ સજગ થવાની આજે પણ જરૂર છે. સુરતમાં બિલ્ડિંગ બનાવી રહેલો બિલ્ડર પોતાની સ્કીમ માટે ખાડો ખોદે પણ તિરાડો એ બાજુના મકાનમાં પડી જાય, એ મકાનની નુકસાની વેઠનારને એ જ સમયે રોડ પર ઉતરવું પડે અને એને જ વિરોધ કરવો પડે ને પછી જ મહાનગરપાલિકા જાગે તો બિલ્ડરનું બાંધકામ એ પછી જ જો અટકતું હોય. એટલે હું કહું છું કે હિતો સાચવવાની પ્રાથમિકતાને પણ આપણે જોવી એ આજની તારીખે જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી સમાચાર માધ્યમોમાં આવતો એ મુદ્દો અમદાવાદના થલતેજમાં એક સ્નેહાંજલિ નામની સોસાયટી 1990માં બની પણ બનાવનારા બિલ્ડરે કોઈ બીજાની જમીન પર એ બંગલા બાંધી નાખ્યા. 2006માં જ્યારે કોર્પોરેશનની નોટિસ મળી તો ખબર પડી કે પોતે જેને દુનિયાનો છેડો એવું ઘર સમજે છે એ તો કોઈ બીજાના પ્લોટ પર બિલ્ડરે બાંધીને આપ્યું છે. તો એ જે મકાન એ વખતે ખરીદ્યું છે એને એ 40 વર્ષ પછી ખબર પડે છે કે હું જે મકાનમાં રહું છું એ મકાનની મૂળ જમીનનો માલિક બીજો કોઈ છે. એ બિલ્ડરે એ જમીન પર મકાન બનાવી નાખ્યા. બિલ્ડરે એ તમામ કેસો માટે એ રહીશોને હાથ પગ પણ જોડ્યા કે ભાઈ કોર્ટમાં તમે ના જાશો, પણ છેવટે મહાનગરપાલિકાનું બુલડોઝર અને જેસીબી એ મકાનને તોડવા પહોંચે તો જેની પહોંચ નથી એવા માણસના હિતને જોવું જરૂરી છે અને એના માટે આજે આપણે મહામંથન કરવાનું છે. મુદ્દો એ છે કે બિલ્ડરના પાપે લોકો વાસ્તવમાં હેરાન કેમ થાય. આપણી સાથે 4 વક્તાઓ છે. કરણભાઈ ભાટિયા છે, બિલ્ડર છે. સુરેશ ચૌધરી છે, સુરતમાં જે ઘટના બની શિવ રેસિડેન્સી એના સ્થાનિક છે. જીગરભાઈ પંડ્યા છે, એડવોકેટ છે અને મિતુલભાઈ સોલંકી છે, સ્વામિનારાયણ પાર્ક અમદાવાદની જે મેં વાત કરી એના સ્થાનિક છે. સૌથી પહેલા સુરેશભાઈ હું તમારી પાસે આવું છું કે મને એ સમજાવો કે આજે આખા દિવસમાં તમે લોકોએ રોડ ને ચક્કાજામ ને બધું કર્યું, મહાનગરપાલિકા છેવટે જાગી અને પેલાની બાંધકામ રજા ચિઠ્ઠી એ નામંજૂર પણ કરી, પણ જ્યારે એ વ્યક્તિ એ ખોદતો હતો, જ્યારે એ ઊંડું કરતો હતો એ વખતે કેમ કોઈએ મહાનગરપાલિકાએ કે એના અધિકારીઓએ કોઈ નજર ના નાખી કે આ આટલો મોટો ઊંડો ખાડો કરે છે, આજુબાજુના લોકોનું જે મધ્યમ વર્ગના લોકોનું મકાન છે એનું પણ ધ્યાન એ રાખે તો એટલો મોટો ખાડો થઈ ગયો ત્યાં સુધી કેમ કોઈને ના ખબર પડી? સુરેશભાઈ, મારો અવાજ તમને સંભળાયો છે? યસ હેમંત સર, નમસ્કાર. નમસ્કાર. સોસાયટી શિવ રેસિડેન્સી સોસાયટી તરફથી હું પ્રતિનિધિ તરીકે અહીંયા તમારી સમક્ષ છું. સાહેબ, આ જે ઘટના બની છે એ પરમ દિવસે રાત્રે 11:30 વાગ્યાના સમયે જ્યારે લોકો આ ટાવરના 400 ફ્લેટ હોલ્ડર્સ અને અગર હું પબ્લિકમાં ગણું તો અહીંયા 1600 ની આસપાસ અહીંયા લોકો રહે છે. તો સાહેબ શ્રી, હું તમને એટલું કહું છું કે 11:30 જે ઘટના બની ત્યારે ધમાકેદાર અમારા સોસાયટીનો 200 મીટરનો અહીંયા જો વોલ છે અમારી, એ વોલ બાજુવાળા બિલ્ડરના એરિયામાં ધસી પડી અને એનું રીઝન માત્ર એક જ કે 40-50 ફૂટના ઉપર એને એકદમ ખાડા જેવું બનાવી દીધેલું હતું. કોઈ એનું માઇક્રો પ્લાનિંગ સમજો કે કઈ રીતે પ્રોફેશનલ એક બિલ્ડર હોય તો એક સ્લોટમાં ધીરે ધીરે એક એઝ પર એમનું કામ જે હોય એઝ અ પ્રોફેશનલી કરે, બટ આખું આખા એરિયામાં તળાવ જેવું બનાવી અને મોટું ખોદકામ કરી અને આ જે અમારી 200 મીટર વોલ હતી એ એના એરિયામાં ધસી પડી. હવે સાહેબ, હું તમને એમ કહેવા માંગુ છું કે રાત્રે 11:30 લોકો સૂતા હતા. લોકો એને એવું લાગ્યું કે ભૂકંપ આવ્યો છે. એ સમજી લોકો સીડીઓથી દોડાદોડ કરી અને 400 પરિવારવાળા નીચે ગયા અને એ હૃદયદ્રાવક દ્રશ્યો જોઈ અને આખી સોસાયટી હચમચી ગઈ. ત્યાં બધા પેનિક થઈ ગયા કે હવે આ શું બની ગયું. લોકો બહુ અજાણ હતા. સાથે સાથે અમે એ દિવસે અહીંયા બધા લોકો સાઇટ ઉપર વિઝિટ કરી. કોઈ અમને ત્યાં મુલાકાત નહોતું કરતું. સુરત પોલીસ તરત ત્યાં આવી ગયેલી હતી. સુરત પોલીસ આવી અને અમને ત્યાં આગળ કહ્યું કે તમે લોકો અહીંયાથી જતા રહો અને અહીંયા અમે આ ખાડાનું પુરાણ અત્યારે ચાલુ કરાવીએ છીએ.
તો પાણી જાય હા એના પછી પાળ બાંધવાની કે પહેલા પાળ બાંધવાની ને પાણીને રોકવાનું? હા સાહેબ શ્રી, તંત્ર એકદમ નિંદ્રાધીન છે. 40 કલાકે આજે મેયર સાહેબે વિઝિટ કરી છે. અમારે કોનો સંપર્ક કરવો એ હજી સુધી સુનિશ્ચિત નથી થઈ શક્યું. અને સાથે સાથે લોકો અમારા જે રહીશો છે એ બેગો ભરી ભરી અને આજુબાજુમાં એમના રિલેટિવ્સ હોય યા હોટલ્સ હોય ત્યાં આગળ અત્યારે રોકાયા છે. સુરેશભાઈ, મને એ કહો કે આ દિવાલનું પડવું એ વાસ્તવમાં કોઈ અકસ્માત હતો કે એની કોઈ બેદરકારી હતી જેના કારણે એને કોઈ પ્રિકોશનરી મેજર લેવાના હોય, એને કોઈ પગલાં એવા લેવાના હોય જેનાથી આજુબાજુના રહીશોને નુકસાન ના થાય, પણ એણે એની રીતે એને ખોદી નાખ્યું અને બાજુના મકાનને નુકસાન થાય એવું કામ કર્યું? તો એ અકસ્માત હતો કે જે કેટલાક નિયમો એને પાળવાના હોય ન પાડ્યા એના કારણે આ ઘટના બની? સિવિલમાં અગર સિવિલમાં હું આ જે અમારો વિસ્તાર છે કોસ્ટલ એરિયા આવે છે સર, અહીંયા 30 ફૂટના નીચે અહીંયા પાણી નીકળતું હોય છે જનરલી, દરિયા કિનારો બાજુ છે એટલે હવે આ ઊંડો ખાડો અંદાજિત 50 થી 60 ફીટની આજુબાજુનો હતો. તો એ ધારા ધોરણ માટે તંત્રએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને એના અધિકારીઓને હું કહેવા માંગુ છું કે તમે લોકોએ આગળની જે બિલ્ડરને જે એપ્રુવલ આપ્યું એ તમે કયા બેઝ ઉપર એપ્રુવલ આપ્યું છે, તમે શું ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા હતા? અને આ ખાડો છેલ્લા 2 મહિનાથી અમારી નજર સમક્ષ હતો. અમે ક્યારે એ એરિયામાં ગયા નથી બીકોઝ ઓફ એમનું કોઈનું કામ ચાલતું હોય તો કોઈને કોઈ ડિસ્ટર્બ નહીં કરે, શાંતિથી એનું કામ કરે, અહીંયા રહીશું એમની રીતે રહેતા હતા. પણ શું તંત્રને ધ્યાનમાં નહીં આવ્યું હોય સાહેબ? શું તંત્રને ખબર નહોતી કે આટલો ઊંડો ખાડો 2 મહિનાથી છે? હવે કેમ તંત્ર દોડીને આવે છે? તંત્રએ આ 40 કલાક સુધી કેમ કોઈ અધિકારી અહીંયા ના આવ્યો? અમારે શોધવા પડે છે 400 પરિવારના લોકોને. અહીંયા મધ્યમ વર્ગીય તમામ પરિવારો અહીંયા રહે છે અને કોઈ સુવિધા એસએમસી તરફથી કે અમને જ્યાં ઓથોરિટી તરફથી જોઈતી ત્યાં નથી મળી. ખાલી અને ખાલી પોલીસ પ્રોટેક્શન હોય છે. આજે સવારની હું ઘટના કહું સાહેબ, અમારા 4 જે ટાવર છે એના આ લોકોએ સીઝ કર્યા એસએમસી. ચલો ઓકે કે ભાઈ પ્રિકોશન લઈને કે આપણે આગામી કોઈ દુર્ઘટના એવી ના બને, અને અમે લોકોએ એક્સેપ્ટ કર્યું કે એ સર આ જે ઘટના બની છે બહુ દર્દનાક ઘટના બની છે. શું અહીંયા કોઈ બિલ્ડિંગ નથી પડ્યું એટલે શું આપણે એની રાહ જોતા હતા બિલ્ડિંગ પડવાની? આ ઘટના બહુ ભયંકર ઘટના છે. અને આજે સવારે આજની હું તમને ઘટના કહું સાહેબ, આજે અમારા ત્યાં એસએમસી ના કોઈ વ્યક્તિ આવે છે જેસીબી મશીન લઈને, અને એ જેસીબી થી ગેસની જે મેન પાઇપલાઇન છે એ ફૂટે છે. પાણી કાપવા માટે પણ કોશિશ થઈ રહી છે. એટલે તમે 4 ટાવર અગર સીઝ કર્યા છે અને તમને એવું લાગે છે કે ના બીજા પણ 4 સેફ નથી, તો તમે 8 સીઝ કરી દો અને અમે અમારું મુકામ શોધી લઈએ કે ભાઈ અમારે હવે શું વ્યવસ્થા કરવાની. પણ કંઈ પણ બધું બંધ બારણે શું ખેલ ખેલાઈ રહ્યો છે એ તંત્ર જાણે અને ભગવાન જાણે. બાકી 400 પરિવાર આજે રામ ભરોસે છે, ભગવાન ભરોસે છે, એ કહેવું, એ શબ્દો અહીંયા પ્રયોગ કરવા એમાં કોઈ ખોટી વાત નથી. ફાઇન, ચલો હું આવું છું સુરેશભાઈ તમારી પાસે. મિતુલભાઈ, તો હું તમારી સોસાયટીનો કેસ જોતો હતો, જબરજસ્ત મિતુલભાઈ યુનિક કેસ છે. 1600 જેટલા મકાન બની જાય, 200 જેટલી દુકાન બની જાય અને 10 વર્ષે ખબર પડે કે આ તો એકદમ ગેરકાયદે દુકાનો બની છે. બિલ્ડિંગ યુઝ પરમિશન જેને આપણે બીયુ કહીએ છીએ એ છે નહીં, તો બિલ્ડર એકદમ મજા કરે, પણ એ 1600 પરિવારો અને 200 દુકાનોના માલિકો એ ધંધે લાગી જાય. હું એ પણ વાંચતો હતો કે માત્ર 5 કરોડ રૂપિયા ભરવાના હતા, તો બિલ્ડર તો એ કરોડો રૂપિયામાં એ માલ વેચીને જતો રહ્યો, તો એ 5 કરોડ રૂપિયા એને 10 વર્ષમાં કેમ ન ભર્યા? તમે કેમ એ જેની પાસેથી મકાન ખરીદાય એને પૂછ્યું નહીં ભાઈ કેમ તો પૈસા નથી ભરતો, અમે શેના માટે તારા માટે આ મકાન ખાલી કરીએ? સાહેબ, અમારે જે સ્વામિનારાયણ પાર્કની સોસાયટીના જે ચેરમેન છે, અમારી વહીવટ કમિટી છે, એને બિલ્ડર જોડે કેટલીય વાર મુલાકાત લીધી અને એમને રિક્વેસ્ટ પણ કરી કે બીયુનું કામ આગળ વધારો. એમણે જસ્ટ આજે કરીશું, કાલે કરીશું, 2 દિવસમાં કરીશું, 4 દિવસમાં કરીશું, આવા વાયદા કરીને અમે પાછા મોકલી દે. અને જે આન્સર આપવાવાળો વ્યક્તિ હોય કંપનીમાં એ પણ 2-2 મહિને ચેન્જ થઈ જાય. તો અમારે ફરીથી નવા માણસને બધું ફરીથી સમજાવવું પડે, રિક્વેસ્ટ કરવી પડે. આ કરીને કેટલાય વર્ષ વીતી અને બિલ્ડરને અમે કહીએ કે ત્યાં ફાઇલ ચલાવો તો એને પૈસા ભરવા પડે, એટલે ફાઇલ ચલાવવા રેડી નથી. તો મહાનગરપાલિકામાં એવો કોઈ અધિકારી નથી જે એની પાસેથી આ 5 કરોડ રૂપિયા વસૂલે અને 1600 પરિવારો અને
200 દુકાનવાળા એટલે કે 1800 નાગરિકોના એ જાનમાલની રક્ષા કરે? સર મારું કેવું એ જ છે કે એએમસી ને 5 કરોડ કે જે પણ એના જોડે વસૂલવાના હોય એ અમારે રિક્વેસ્ટ કરવાની જરૂર જ ના પડે. એમને નોટિસ આપવાની હક છે, તે નોટિસ આપીને પોતાના પૈસા વસૂલ કરી શકે. આ કામ થયું નથી આટલા વર્ષ. ફાઇન. કરણભાઈ, મારે એક વાત એ પૂછવી છે કે અહીંયા તો આ બધા કિસ્સાઓના કારણે રેરા આવ્યું, આપણે ત્યાં આપણે એવું કહીએ છીએ કે મકાન લેનારો, મિલકત લેનારો રેરાના કાયદાથી હવે સુરક્ષિત છે. તો જૂના કેસમાં પણ એ બિલ્ડરો જેણે કંઈક ખોટું કર્યું છે એને કેમ નથી ચિહ્નિત કરી શકાતા, એને કેમ નથી પકડી શકાતા, અથવા તો એમની નિયત કોઈ આપણે એવું કહીએ છીએ કે આ કાયદાથી તમે દંડાવાના જ છો ને છતાં એની નિયત એ કેમ એ દિશામાં નથી સુધરતી? મારે એ સમજવું છે. કરણભાઈ. પહેલા આવું બધું બહુ ચાલતું હતું એટલે આ લોકો રેરા લઈ આવ્યા કે આનાથી આવી સિચ્યુએશન અને આવી પરિસ્થિતિઓ ના આવે. બટ તોય આપણે અત્યારે પણ જોઈએ તો 100 માંથી કદાચ એક કેસ એવો બને કે 1000 માં 2 કે 5 કેસ એવા બને કે આવું કઈ બની શકે છે. હવે આના માટે સરકાર હેઝ ટુ બી વેરી સ્ટ્રિક્ટ. સરકારને બહુ સ્ટ્રિક્ટ રહેવું પડે, સરકારને એક્શન લેવું પડે. અત્યારે જેવી રીતે આ બીયુ વાળું કેસ છે, હા બોલો. આટલા વર્ષો એ ખેંચવા જોઈતા નતા કોર્પોરેશને. દે શુડ હેવ ટેકન ઇમિડિયેટ એક્શન. અને એ એક્શન કેમ ના લીધો? ભાઈ આ શેનો અવાજ આવે છે? ઓકે, હા કરણભાઈ કેરી ઓન. તમારી વાત પૂરી કરો, મારી પાસે હજુ એક સવાલ છે. કરણભાઈ. હા, તો હું એ જ કહું છું કે એ આટલા વર્ષ હતા કોર્પોરેશન પાસે એક્શન લેવા માટે, પણ એ એક્શન કેમ ના લેવાયો? તો હવે આ જવાબ તો કોર્પોરેશન નહીં. માનો કે હું એવું કહું છું કે એ ખૂબ જૂનો કેસ હતો અને એ કેસમાં સરકારી કાયદાઓ પછી બન્યા અને પહેલા એ બિલ્ડિંગ, મિલકત અને મકાન બની ગયા હતા. પણ ભવિષ્યમાં પણ એ બનનારા મકાનો, તમને એવું લાગે છે કે કોઈનો ડર, એ કાયદાનો ડર એ બનાવનારા લોકોને હોય કે એને એ ખબર પડે કે કોની લાગણીઓ સાથે રમી રહ્યા છે? હવે ગ્રાહકો પણ જાગૃત થઈ ગયા છે. એ લોકોને બધી પ્રોસેસની ખબર છે કે બીયુ હોવું જોઈએ, પહેલા પ્લાન પાસ હોવું જોઈએ, રજા ચિઠ્ઠી આવી જોઈએ. તો ગ્રાહકોને પહેલા અને અત્યારે એક્સપોઝરમાં ડિફરન્સ બહુ છે, નોલેજમાં ડિફરન્સ બહુ છે. તો અત્યારે ગ્રાહકો સતર્ક થઈ ગયા છે એટલે આવી પરિસ્થિતિ ઓછી બને. ફાઇન. ઓકે. જીગરભાઈ, મારે એ સમજવું છે કે કોઈ મિલકતના વિવાદોમાં કોઈ સામાન્ય માણસનું ઘર જ્યારે એ પ્રશ્નાર્થ પર હોય, એની આખી જિંદગીની મૂડી જ્યારે પ્રશ્નાર્થ પર હોય, તો એવા સમયે કોર્ટોમાં એ 20-20, 25-25 વર્ષ સુધી નોટિસોની આપ-લે થાય. એકબીજાને કહેવા નહીં કહેવાનું કહીને એ 20-20, 25-25 વર્ષ સુધી કેસ ચાલે. તો સામાન્ય માણસ એ કોર્ટના દ્વારે જશે કેમ? એ શું કરવા જશે ત્યાં કેસ કરવા માટે? એ તો જાતે હથિયાર લઈને નીકળી પડશે જેને એની મૂડીને ખોઈ નાખી. જીગરભાઈ, તમને મારો સવાલ સમજાયો? જીગરભાઈ, તમને મારો સવાલ સમજાયો? યસ. જીગરભાઈ, તમને મારો અવાજ સંભળાય છે? જીગરભાઈ, તમને મારો અવાજ સંભળાય છે? હું મારી ટીમને કહીશ કે એને પેચ કરે. સુરેશભાઈ, મારે એ સમજવું છે કે જ્યારે આ આખી ઘટના બનતી હતી ત્યારે તમે કોઈએ મહાનગરપાલિકાને કોઈ જાણ કરી હતી કે ભાઈ જરા જુઓ ને, તમે આવીને જુઓ? થઈ ગયા પછી તો કદાચ આવ્યા હશે, પણ પહેલા તમે એ જાણ કરી હતી કે અહીંયા આવી કઈ ઘટના બની રહી છે? સાહેબ શ્રી, અહીંયા 1 મહિના પહેલા પણ એક નાનકડી ભૂલ બિલ્ડર દ્વારા થઈ હતી અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી એમને રિપેર કરી આપ્યું હતું. તો એ ઘટના ત્યારે રોકાવી દીધી હતી. ફરીથી વિથિન અ વીક, છેલ્લા 1 અઠવાડિયાથી
જે બાઉન્ડ્રી દિવાલ છે અમારી વોલ, એની બાજુમાં 2 ફૂટના અંતરમાં જે બ્લોક છે એમાં એક થોડી ગેપ આવવાનું ચાલુ થયું હતું. અમે ત્યાં ટેલિફોનિક પણ અમે જાણ કરી હતી SMC ને, બિલ્ડરને પણ જાણ કરી કે ભાઈ ધ્યાન રાખો, કઈ મોટી સમસ્યા ના થાય. અને સાહેબ હું તમને એમ કહેવા માંગુ છું કે આ એરિયા જે ખોદકામનો હતો એ છેલ્લા 2 મહિનાથી આટલો મોટો ખાડો હતો, તો SMC ના કર્મચારી યા વોટેવર જે પણ રિસ્પોન્સિબલ પર્સન છે, તો એ એમની કોઈ મેન્યુઅલી વિઝિટ તો હશે ને કે વીકલી કરે, 10 દિવસે કરે, 15 દિવસે કરે. આટલો મોટો પ્રોજેક્ટ અગર આમાં એવું છે કે અમારા જે બિલ્ડિંગ જે બની છે એ જૂના નીતિ નિયમો અનુસાર બની છે, એઝ પર અવર ગવર્મેન્ટ લો. હવે અમારી જે 8 ટાવરની બિલ્ડિંગ છે એની બાજુમાં બંને જગ્યાએ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અત્યારે. હવે બંને જગ્યાએ કન્સ્ટ્રક્શન ચાલુ રહ્યું છે, તો એક જગ્યાએ તો હજી સુધી ખાડો ચાલુ કર્યો છે અને આ જગ્યાએ આટલો મોટો ખાડો છે. તો જયારે આપણા એઝ પર ગવર્મેન્ટ રૂલ જે જૂના છે એ પ્રમાણે અમારો જે બેઝ છે નીચે એ બહુ સીમિત હોય છે. આજકાલ બિલ્ડરો ડબલ બેઝમેન્ટ, ટ્રિપલ બેઝમેન્ટ આ કરવા માંડ્યા છે. તો મારો બેઝ અમારી બિલ્ડિંગનો અગર નાનો છે અને બાજુમાં 60 ફૂટનો નીચો ખાડો હોય યા 50 ફૂટનો, સાહેબ શ્રી, તો એક સિમ્પલ એ બધા સિવિલ અધિકારી હોય, SMC હોય, એ એમની સંપૂર્ણ જવાબદારી છે. અને એ સંપૂર્ણ જવાબદારી માટે અહીંયા કંઈ પણ જે નુકસાન થશે સોસાયટીમાં આગામી દિવસોમાં, એ સંપૂર્ણ તંત્ર એના માટે સંપૂર્ણ જવાબદાર રહેશે. હવે તંત્રને આમાં શું રોલ ભજવવો એ એમના હાથમાં છે. એમને આજે 40 કલાક સુધી નિંદ્રાધીન તંત્ર હતું અને હવે જાગ્યું છે, તો અમે એમને આવકારીએ છીએ. આવો, અમારી વાત સાંભળો. 40 કલાક નથી સાંભળી તમે વાત અમારી. લોકો પરેશાન છે સર. ઘરથી બેઘર થવું ને એ જેના ઉપર વીતે એ વ્યક્તિને ખબર પડે. અહીંયા જે આપણે આઉટ સ્ટેટના પણ લોકો બહુ રહેતા હોય છે. ચલો આપણે કોઈ ગુજરાતી પરિવાર હોય, કોઈ સગાવાલા હોય તો બરાબર છે. આઉટ સ્ટેટના પણ લોકો જે રહેતા હોય છે એમનું કોઈ અહીંયા રિલેટિવ્સ વગેરે કશું નથી હોતું. લોકોના સાહેબ જે બેગો ભરીને બહાર નીકળે ને એ હૃદયદ્રાવક દ્રશ્યો અગર કોઈ વ્યક્તિ જોવે ને એને પણ સહાનુભૂતિ થાય. એઝ અ હ્યુમન બિંગ કોઈ પણ વ્યક્તિ આજે અચાનક રાત્રે 11:30-12 વાગ્યાનો આ આંચકો સહન કર્યો અને 1 કિલોમીટરના રેડિયસમાં આનું કમ્પિંગ થયું છે. સો ઇટ ઇઝ વેરી સિરિયસ મેટર અને તંત્રએ આમાં ઇન્વોલ્વ થવું પડશે. ગુજરાત સરકારને પણ હું વિનંતી કરું છું આપણા માધ્યમથી સાહેબ શ્રી કે આમાં સંપૂર્ણ રસ દાખવી અને ન્યુટ્રલ સાચી હકીકત સમાજ સોસાયટી આગળ લાવે. અને આપણા મીડિયા લોકોનો પણ બહુ બહુ આભાર. આજે જે પણ ઘટના આજે 40 કલાકથી પણ મેયર સાહેબને અહીંયા આવવું પડ્યું છે ને એ આપણા મીડિયાના માધ્યમથી આવ્યા છે સાહેબ. અને એમની એક નૈતિક જવાબદારી છે અને આ નૈતિક જવાબદારી માટે આટલો સમય ના લેવાય. ઓકે મિતુલભાઈ, મને એ સમજાવો કે તમારે ત્યાં આ જે કંઈ ઘટના બની આ એક જબરજસ્ત કેસ છે. મને એ કહો કે અત્યારે તમને એ શું કનડગત છે, તમે લોકો અત્યારે શું ભોગવી રહ્યા છો જે પૂરતા પૈસા ચૂકવ્યા હોવા છતાંય જે એનો રહીશ અત્યારે જે માથાકૂટમાંથી પસાર થઈ રહ્યો છે એ શું છે? આમાં કોર્પોરેશનને પણ મોટી નોટિસ આપવી જોઈએ કોર્પોરેશનને, બિલ્ડરને, જે આપી નથી. તેના ભોગે તેના રહીશો હેરાન થઈ રહ્યા છે. 2013 થી અમારી પાસે ટેક્સ બિલ પણ છે અને અમે ટેક્સ પણ ભરીએ છીએ. અને આટલા વર્ષ પછી એકદમથી BU ની નોટિસ આવી જાય કે તમારે જો BU નથી એટલે તમારે મકાન ખાલી કરવા પડે. તો અત્યાર સુધી કેમ કોર્પોરેશન ઉભી રહી હતી? જીગરભાઈ, હું તમને સવાલ એ પૂછતો હતો, તમને મારો અવાજ સંભળાતો હશે હવે. હું તમને એ સવાલ પૂછતો હતો કે કોઈ માણસના સાથે કોઈ છેતરપિંડી થઈ તો એણે તો એની આખી જિંદગીની મૂડી એક મકાન લેવામાં નાખી દીધી છે અને આગળના 20 વર્ષ સુધી પણ એ એના લોનના હપ્તામાંથી બહાર નથી આવવાનો. પણ મોટા ભાગના કેસમાં આપણે જોઈએ છે કે એને ન્યાય માટે જો એ કોર્ટમાં જાય તો ઘડીક આને નોટિસ આપશે, પેલાને નોટિસ જશે, કોઈ આનો કેસ જોશે, કોઈ પેલાનો કેસ જોશે, આને સાંભળશે, એના રહીશોને સાંભળશે, બિલ્ડરને નોટિસ મોકલશે. પણ 20, 25, 30 વર્ષો સિવાય ન્યાય મેળવવો એ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારને એ દોહેલું થઈ ગયું છે. 2 દાયકાઓ જતા રહે તો પણ એ કેસમાં એને એ ખબર પડતી નથી કે સાચો છે કે ખોટો છે. કોઈ એક વ્યક્તિની ભૂલ હજારો લોકો એ અત્યારે કોર્ટના એક ચક્કર કાપી રહ્યા છે ને કા મહાનગરપાલિકાને
એમનો કેસ રજૂ કરી રહ્યા છે, સમજાવી રહ્યા છે. હું એ જાણવા માંગુ છું કે જ્યાં મધ્યમ વર્ગના માણસનું હિત હોય ત્યાં એ કોર્ટોમાંથી એ કેસોનો નિકાલ કેમ નથી થતો? હા, ચલો હું મારી ટીમને કહું છું કે એ આપનો અવાજ ઠીક કરશે. આપનો અવાજ નથી આવી રહ્યો જીગરભાઈ. હું મારી ટીમને કહું છું કે એ આપનો અવાજ ઠીક કરે. ફાઇન. હા, કોણ છે ભાઈ? હું કેટલાક દર્શક મિત્રોના કોલ્સને પણ લેવા માંગુ છું. મહત્તમ શહેરોના લોકોનો આ ઇસ્યુ હોય છે. વિમલભાઈ રાજકોટથી છે. વિમલભાઈ બોલો. બોલું છું જી. હવે સાહેબ, અમારા રાજકોટ કોર્પોરેશનમાં નાની લારી ગલ્લાવાળો અથવા નાની લારીઓ વાળાને બિચારાઓને જેમ તેમ આવીને કોર્પોરેશનના માણસો લારીઓ ભરી જાય છે. રાજકોટમાં 95% ફ્લેટમાં કન્સ્ટ્રક્શનમાં કોર્પોરેશને મિલી ભગત કરીને એક એવું 95% કન્સ્ટ્રક્શનમાં કોઈ વસ્તુમાં સાહેબ એલિવેશન પ્રમાણે પ્લાન કમ્પ્લીશન વગર કેટલા કન્સ્ટ્રક્શન ચાલે, અહીંયા કોઈ જોબ નથી થતું. નાના માણસોને જ હેરાનગતિ કરવામાં આવે છે. તો એમની અહીંયા પૈસા ખાઈને કોર્પોરેશન પ્યોર પૈસા ખાવાનો ધંધો કરે છે પ્યોર સાહેબ. તમે આઈટીઆઈ કરીને દોડાવી લો. રાજકોટમાં કેટલું ગેરકાયદેસર બાંધકામ, આઈટીઆઈ કરીને હજારો ફ્લેટમાં બિનકાયદેસર બાંધકામ કરવામાં આવે છે. પ્લાન કમ્પ્લીશન પૂરો થાય, પૈસા ખાય અને પાછા વહીવટ પૂરા થઈ જાય છે. તમે જોડાવી આઈટીઆઈ કરાવી દો, ગેરંટી 100% ગેરંટી સાથે આપી દઉં. ફાઇન, તમારી વાત સાચી છે. જીગરભાઈ, મારો સવાલ એ જ છે, મે બી તમારો અવાજ આવે તો હું તમારો મત લેવા માંગુ છું કે કોઈ એક કેસમાં સામાન્ય માણસે બધું જ લગાડી દીધા પછી એને 20 વર્ષે 25 વર્ષે પણ ન્યાય નથી મળતો કે આમાં મેં જેની પાસેથી મકાન ખરીદ્યું એ સાચો હતો કે હું સાચો હતો, એટલે જેને મેં મારી આખી જિંદગીની મૂડી આપી દીધી, પૈસા આપી દીધા, એ સાચો હતો કે હું સાચો હતો? જીગરભાઈ. હા, તમારો અવાજ. હા હા હા, ફાઇન. ચલો હું ફરી પાછો આવું. સુરતથી અલ્પેશભાઈ છે. જીગરભાઈ, આવું તમારી પાસે, તમારો અવાજ નથી આવી રહ્યો. હા, અલ્પેશભાઈ બોલો. એવો સવાલ છે જી કે એસએમસી ને બધી ખબર હોવા છતાં વારે ઘડી આવી દુર્ઘટનાઓ બન્યા કરે છે ને કોઈ નાનો માણસ કોઈ માલ લે. હાલો. હા, તમારો અવાજ સંભળાય છે, બોલો. કોઈ નાનો માણસ જયારે એક માલ લે છે ત્યારે એસએમસી વાળા 10 વાર પૈસા લઈ જાય છે. હા. ને કોઈ પણ જગ્યાએ નાનો માણસ હેરાન થાય છે. મોટા બિલ્ડરો આવું જ કરે છે આખા સુરતમાં. ને કોઈ પાર્કિંગ સુવિધા એસએમસી આપતી નથી. બધા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપી દે છે, ફ્રી લોકોને કાંઈ મળતું નથી. એસએમસી હપ્તા સિવાય કાંઈ કામ કરતી નથી. નાના માણસો માટે રોજ નવા હપ્તા લેવાની સિસ્ટમ છે. બહુ સાચું. પાલીતાણાથી અર્જુનભાઈ છે, બોલો. અર્જુનભાઈ બોલો. મને હલો. નમસ્કાર સાહેબ. નમસ્કાર, બોલો. સાહેબ, અમારે મોખડકા તાલુકો પાલીતાણા. જી. અમારે મોખડકામાં ગામે નિર્વાસિતોને 250 વીઘા જમીન આપેલી છે. ઓકે. હવે એ જમીનમાં શરત ભંગ થયો અને ગ્રામ પંચાયત 40 વર્ષથી લડે છે. હા. અને 5 થી 6 વખત જિલ્લા કલેક્ટરમાં રિમાન્ડ થઈને કેસ પાછો આવે ને પાછો ઉપર જાય ને પાછો આવે. હા, તો નિર્ણય કેમ નથી લેતા? નિર્ણય નથી કરે. નિર્ણય તો જિલ્લા કલેક્ટર નિર્ણય કરે ને તો એની ઉપર એ લોકો અપીલમાં જાય. ઓકે. એટલે અપીલ ઓથોરિટી પાછો રિમાન્ડ કરે. હા. એટલે 4 થી 5 વખત કેસ રિમાન્ડ થયો છે. ફાઇન, ચલો. રેવન્યુ સમજો હું આખો કેસ. સુરતથી પરેશભાઈ છે. પરેશભાઈ બોલો. પરેશભાઈ છે લાઈન પર? હલો પરેશભાઈ, તમે ટીવી નો અવાજ મ્યુટ કરી દો અને બોલો. હા, ટીવી નો અવાજ મ્યુટ જ છે. હા, હવે બોલો. હવે સંભળાય છે તમારો અવાજ, બોલો. હા હા હા. એટલે આમાં જે આવે છે બધી સોસાયટીઓ બિલ્ડરો
બિલ્ડરો અને ઉપર અધિકારીઓ બધા હપ્તા જ લે છે. હા, તો બરોબર. તમને કોઈ મુશ્કેલી થઈ છે? અમને અમારા પરિવારમાં છે અમદાવાદમાં. હા, એટલે એ લોકોને આમ જ છે, સોસાયટી અનલીગલી બનાવીને બિલ્ડરો આપી દે હા, અને સાહેબો રૂપિયા ખાઈ જાય, પછી નાના માણસોને હેરાન થવાનું. હા, ચલો એ જ મુદ્દો છે. જીગરભાઈ સવાલ રિપીટ નથી કરતો, હું તમારો મત જાણવા માંગુ છું. જીગરભાઈ. હેમંતભાઈ, જી, હું BTV ના મંચનો આ પ્રશ્ન ઉપાડવા માટે જાહેર મંચથી આભાર માનું છું. જી સર. અને I would like to draw attention in my legal words. Every officer needs to be prosecuted, FIR needs to be launched, and everyone needs to be arrested across the Gujarat. યસ This is a job for the public of the Gujarat. સર, ગુજરાતીમાં બોલજો, આ કોર્ટ નથી. અચ્છા, બજારો અમારો દર્શક છે ને એ તો ગુજરાતી I જ am છે. sorry. હા, બોલો બોલો. હેમંતભાઈ, હું આપને એવું કહેવા માંગુ છું જી. કે ગુજરાત સરકારે આ મુદ્દાને મજાક બનાવીને મૂકી દીધો છે. કોઈ વ્યક્તિ એની જિંદગીના 25-35 વર્ષની ઉંમરે કોઈ મકાન ખરીદે છે, 55-60 વર્ષની ઉંમરે એ મકાનના હપ્તા પછી 20 વર્ષ 25 વર્ષની લોન લે છે, અને 25-60 વર્ષ 55 વર્ષે છોકરા પરણાઈ, વહુ લાવીને કે દીકરો પરણાઈ કે દીકરી પરણાઈને નવરો પડે છે, અને 58-60 વર્ષે ખબર પડે છે કે હું જે મકાનમાં રહું છું એ મકાનમાં કોઈ એક પ્રકારની એમ્બિગ્યુટી છે, એટલે એને ડિસ્ટ્રોય કરવામાં આવે. મારું એવું સમજવું છે એડવોકેટ તરીકે કે માત્ર ને માત્ર અર્થોપાર્જન માટે વહીવટી તંત્ર અને બિલ્ડરોની સાઠગાંઠ છે. એક માત્ર કારણ એ છે કે સોસાયટીના રહીશોને ભયભીત કરો, બિલ્ડરો સોસાયટીઓ અને ફ્લેટો ખાલી કરાવો. જ્યાં જ્યાં લો રાઇઝ સોસાયટી છે, જ્યાં જ્યાં FP મોટો છે, અને 2000 વારથી વધારે મોટા FP ની અંદરની તમામ વિષયોને આ લોકોએ ટાર્ગેટ કર્યા છે, અને ઇનિશિયલી માત્ર ને માત્ર કાયદાની જોગવાઈનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ જે વિષય છે એ કોઈ ગેરકાયદે બાંધકામનો નથી. આ જે વિષય છે એ કોઈ બીયુ પરવાનગીથી ઉભેલો પ્રશ્ન નથી. આ વિષય માત્ર મનમાન્ય આર્થિક લાભ પેદા કરવાનો વિષય 254 તાલુકા અને 33 જિલ્લામાં બનાવી દેવામાં આવ્યો છે. હું આપના માધ્યમથી બહુ સ્પષ્ટ શબ્દોમાં આહવાન આપું છું કે ગુજરાતમાં પ્રોફેશનલ લીગલ સેલ આકાર લઈ રહ્યું છે. તમામ સોસાયટીના બિલ્ડરો અને જે કઈ વ્યક્તિઓ પોતાની આ રમતમાં રોટલો શેકવાનો પ્રયત્ન કરતા હશે તે તમામને કાયદાના ધોરણે મફતમાં લીગલ સેલ સામે ફાઇટ આપશે. સાહેબ, નથી જોતો. તમારે એ લોકોના હિતનું કામ કરવું જોઈએ જીગરભાઈ, એ ખૂબ તમારી સાચી વાત છે. હું આપના માધ્યમથી આહવાન આપું છું કે મફતમાં મારું લીગલ સેલ ઉભું રહેશે. ટિકિટ અને કાગળના રૂપિયા અમારું લીગલ સેલ વાપરશે. તમે કરજો. આવા લોકો બિચારા બહુ ભટકતા હોય છે લીગલ સર્વિસીસ લેવા માટે. કેશોદથી હું આવું જીગરભાઈ. કેશોદથી વસંતભાઈ છે આપણી સાથે. કેશોદથી વસંતભાઈ. હા વસંતભાઈ બોલો. વસંતભાઈ તમે ટીવી નો અવાજ મ્યુટ કરી દો. એ 2-3 સેકન્ડના ગેપમાં વાત નહીં થઈ શકે. વસંતભાઈ, તમને મારો અવાજ સંભળાય છે? ઓકે. રાજેશભાઈ ભાવનગર થી છે. યસ રાજેશભાઈ બોલો. નમસ્કાર હેમંતભાઈ. જી નમસ્કાર સર, બોલો. હવે અમદાવાદમાં અમારી એક પ્રોપર્ટી છે રખિયાલ રોડ ઉપર. જી. અને BRTS રૂટ ઉપર છે. લાઈન દોરી મારી ગયા છે. અમારે 400 ભાડવત છે સાહેબ, એટલે અમે લોકો કઈ કરી નથી શકતા. બધા લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યા છે. અમે મ્યુનિસિપાલિટીમાં કલેક્ટરમાં પોલીસ કમિશનરને જાણ કરી છે. એમના જાહેરનામા પ્રમાણે એ લોકોએ બધાએ એની આધાર કાર્ડ ની ઓળખ આપવી પડે, પણ એ આપણે આપતા નથી. કોર્પોરેશન પોતાની ભાજપ વાળા પોતાની મત બેંક સાથે કોઈ કાર્યવાહી કરતા નથી. તો સાહેબ આમાં અમને ન્યાય અપાવો સાહેબ. નહીં, પણ એક જ પ્લોટમાં 400 લોકોએ ગેરકાયદેસર વસવાટ ચાલુ કર્યો એવું કહો છો તમે? સાહેબ અમારા 400 મકાન છે તે ઓલરેડી, પણ એ લોકોએ ડબલ 17 માળ કરી નાખ્યા છે અમારી પરમિશન વગર. અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે કે આ લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, પાડી નાખો. પણ પોતાના ભાજપના પોતાના લોકોની વોટ બેંક છે એને સાચવવા કોઈ કાર્યવાહી કરતા નથી સાહેબ. તો તમારું હિત શું છે? તમે શું છો? એમાં રહો છો કે તમારો પ્લોટ છે? અમારી મિલકત છે સાહેબ, અને આ લોકો હવે મોટું જૂથ છે એટલે અમે ત્યાં જઈ નથી શકતા સાહેબ. એટલે એ તમારા કબજામાં છે જ નહીં? અમારા ભાડવત છે સાહેબ. એ લોકોને બધા પોતાની મન ફાવે એમ. અને સાહેબ ભવિષ્યમાં જો આગ લાગી ને તો બધું ખાસ થઈ જવાનું છે. કોઈ બંબો કે આવી કેવી શક્યતા જ નથી. અચ્છા, ફાઇન. ચલો, એક હું એવું સમજુ છું કે ભાઈ કોઈ કોલર હોય તો મને આપી દેશો. હું એવું સમજુ છું કે
માત્ર મોટા શહેરોમાં જ પ્રશ્નો હોય છે, પણ નાના શહેરોની નગરપાલિકાની પણ મોટી સમસ્યાઓ છે. રજા ચિઠ્ઠી ઉપર બાંધકામ એકવાર થઈ ગયું જ્યારે મોટી ઓથોરિટી આવે, બિચારો પેલો માણસ જ્યારે ઘરે આવે ત્યારે ખબર પડે કે આવડી મોટી નોટિસ આવી છે. આપણે ત્યાં અર્બન ઓથોરિટી આવીને જે મકાનમાં આપણે રહીએ છીએ એ બિલકુલ ગેરકાયદેસર છે. એ જ્યારે ન્યાય માગવા જાય ત્યારે હું માનું છું કે મહાનગરપાલિકા પણ 10 કિલોમીટર 20 કિલોમીટર એના ઘરથી દૂર જતી રહી હોય, ડેવલપ થઈ ગઈ હોય, પણ ગામની વચ્ચે રહેનારો માણસ એ 20-20 વર્ષ સુધી એ ન્યાય માટે ધક્કા ખાતો હોય. હું માનું છું કે જે કંઈ કાયદાઓ બન્યા, જે કંઈ નિયમો બન્યા, અથવા તો જે કંઈ મોરાલિટીના આપણે લોકોએ દાવાઓ કર્યા, એ તમામ દાવાઓની સત્યતાનો આજનો આ સમય છે, નાના માણસ માટે વિચારવાનો સમય છે. હું સુરેશભાઈ, કરણભાઈ, જીગરભાઈ અને મિતુલભાઈ ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક બ્રેક લઉં છું. બ્રેક પછી એક ખૂબ ગંભીર વિષય પર ચર્ચા કરીશું. બ્રેક પછી પાછા આવીશું.